ॐ श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ श्री भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरण कमल चिन्ह मकरंदाय भक्तजन मानस निवासाय श्री रामचंद्राय। वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहं भजे। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरकातरहाजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिशर्गो मृषां धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। તો ગઈકાલે આપણે બીજા સ્કંદના છઠ્ઠા અધ્યાયમાં જોયું કે બ્રહ્માજી પોતે કહે છે કે એમની જ કૃપાથી પરમાત્માની કૃપાથી જ હું કંઈ પણ કરી શકું છું, કંઈ જાણી શકું છું, પણ છતાં પણ હું તમે પછી વામદેવ એટલે કે રુદ્રદેવ એ બીજા બધા દેવતાઓ પણ અને મારા પુત્ર સનકાદી પણ આ જગતને જાણે છે. એ પણ પોતાની મતિ પ્રમાણે પણ પરમાત્માને જાણતા નથી. પરમાત્માને નમસ્કાર કર્યા પછી ગઈકાલે આપણે 39મો શ્લોક જોઈ લો કે 39મો શ્લોક વિશુદ્ધં કેવલં જ્ઞાનં પ્રત્યક્ષં યદ્ અવસ્થિતં સત્યં પૂર્ણમનાદ્યંતં નિર્ગુણં નિત્યમદ્વયં. એ પરમાત્મા કેવા છે તો કે વિશુદ્ધમ, જેમાં કોઈ અશુદ્ધિ નથી, એટલે કે વિષય આકાર શૂન્ય હોવાથી વિષયનો કોઈ આકાર એમાં નથી. માટે વિશુદ્ધ છે, કેવલ જ્ઞાન એટલે જ્ઞપ્તિ સ્વરૂપ છે. જે
જ્ઞાન છે વિષયના સંદર્ભમાં છે, પણ જેના લીધે જ્ઞાન થાય છે વ્યક્તિ સ્વરૂપ અને પ્રત્યેકનો અર્થ આપણે કર્યો કે સર્વની અંદર રહેલા છે. અને સમ્યક એટલે સંદેહ રહિત બધાની અંદર રહેલા છે અવસ્થિતમ. એ સત્સ્વરૂપ છે, એ પૂર્ણ છે, અનાદિ અંતકાળ વિસ્તારથી આપણે જોયું હતું. આદિ અને અંતથી રહિત એટલે જન્મ અને મૃત્યુથી રહિત. અને નિર્ગુણતા આપણે જોયું, બહુ સુંદર ટીકાકારે કર્યો. નિર્ગુણ એટલે કે સત્વાદી ગુણોમાંથી જે ઐશ્વર્ય વગેરે જે ગુણો છે એ જેનામાંથી નીકળી ગયા છે, એ ગુણો એમનામાં નથી. કર્મા વ્યક્ષ કર્મ ફળદાતા વગેરે જે કહીએ છીએ એ બધું નીકળી ગયું છે. નામ છે નિર્ગુણ. અને નિત્ય હંમેશા અદ્વય એટલે દ્વૈતથી રહી છે. એને ખૂબ જાણી શકે છે. પેલા કે કોઈ અમે મારા હું તમે વગેરે જાણતા નથી, પણ કોણ જાણે છે? કેટલાક લોકો જાણે છે. કોણ? એના માટે વિદ્વત અનુભવ પ્રમાણ હતી. વિદ્વાન પુરુષના જે અનુભવ છે એ બતાવે છે. એટલે કે વિદ્વાન પુરુષ એટલે આ પ્રકારનું વ્યક્તિત્વ પ્રાપ્ત કરીએ તો પરમાત્મા જેમના વાત કરી કે કેવળ જ્ઞાન સ્વરૂપ વિશુદ્ધ વગેરે છે એ જાણી શકાય છે. એના માટે 40મા શ્લોકમાં કહે છે ઋષિ વિનંતિ મુનયઃ પ્રશાંતાત્મેન્દ્રિયાશયાઃ યદા તદેવાસ્તત્તર્કૈઃ તિરોધીયતે વિકૃતમ. અને કહે છે હે ઋષિ, એના ઋષિ છે ને એના હે ઋષિ નારદ, મુનય વિનંતી મુનિઓ જાણે છે. પણ કેવા મુનિ છે? તો કે છે પ્રશાંત આત્મ ઇન્દ્રિય આશયા. એટલે પ્રશાંત એટલે જેને શાંત થયેલા છે. શું? આત્મ ઇન્દ્રિય આશયા. આત્મા એટલે દેહ, ઇન્દ્રિય અને મન જે પ્રશાંત થયેલા છે, જે શાંત થયા છે. મનની કોઈ છટપટ નથી. ભલે આપણે બેઠા હોઈએ, આપણે લાગે શાંતિથી બેઠી છે વ્યક્તિ, અંદર કંઈક મનમાં ખટપટ ચાલતી હોય છે. કેમ? કારણ કે મનમાં વિષય માટે રાગ અને દ્વેષ હોય છે. અને રાગના દ્વેષના લીધે કંઈક કરવું છે વગેરે પ્લાનિંગ ચાલતું જ હોય છે. અને એટલા માટે મનમાં એ રાગ દ્વેષના લીધે વિક્ષેપ હોય અને એના કારણે ઇન્દ્રિયો એમાં પ્રવૃત્ત થવાની, બુદ્ધિ પણ પ્રવૃત્ત થવાની, બધા પ્રસન્ન થઈ ગયા છે. એટલે કોઈ વસ્તુ એ દેહ ઇન્દ્રિય અને મન પોતાની જાત સાથે પ્રસન્ન છે. અને એના માટે કઠોપનિષદ યાદ આવતું હોય તો યદા પંચાવતિષ્ઠન્તિ નાનાની મનસા સહ બુદ્ધિશ્ચન વિચેષ્ટતિ તમ્હાહુ પરમાં ગતિમ. એને પરમ ગતિ કહે છે. ત્યારે યદા પંચાવતિષ્ઠન્તિ નાનાની મનસા સહ એટલે જ્યારે બધા છે જ્ઞાન, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો અને મન બધા શાંત થઈ જાય છે. બુદ્ધિનો વિચેષ્ટતિ બુદ્ધિમાં પણ કોઈ ચેષ્ટા રહેતી ટૂંકમાં પ્રસન્ન. આપણે અહીંયા વાત કરી તે પ્રમાણે પ્રસન્નતા એકદમ પ્રસન્ન છે, શાંત છે. કોઈ પ્રકારની ખટપટ મનમાં બુદ્ધિમાં ચાલતી નથી. તો આ તો બહુ મોટી સ્થિતિ થઈ. આપણે કઈ રીતે કરી શકીએ? હા, ધ્યાન વખતે આપણે આપણા મનને આ રીતે તૈયાર કરી શકીએ. આપણે એટલે ધ્યાન કરે ત્યારે શરીરનો સ્વીકાર, મનનો સ્વીકાર વગેરે આપણે જોતા હોઈએ છીએ. અને એ પ્રકારની મનસ્થિતિ થાય ત્યારે શાસ્ત્ર દ્વારા એ આત્મતત્વને જે જાણ્યું છે એ વિશુદ્ધ કેવળ જ્ઞાન સ્વરૂપ સત્યમ નિર્ગુણ વગેરે શબ્દો છે એ સ્ફુરિત થાય. નિર્ગુણ કવિ શબ્દ નથી રહેતા. એ નિર્ગુણ એ ગુણ વગરના એ તરત જ એ દ્વારા જે લક્ષિત થાય છે, લક્ષણ દ્વારા એ આત્મતત્વને હું રૂપે જાણી શકાય. એટલે કે છે ઋષિ વિનંતિ મુનયઃ પ્રશાંત આત્મ ઇન્દ્રિય આશયા. પણ પછી કોણ નથી જાણી શકતું? એ પણ બીજી રીતિમાં કહે છે યદા તદ એવ અસક્ત તદ્વૈ
તિરોદીયતે વિકૃતમ, પણ જ્યારે યદા જ્યારે તદેવ, પણ જ્યારે યદા તુ તદેવ તત્વમ, તત્તદ એવ એટલે યદા તદેવ, તદ એટલે તે તત્વ જે પદાર્થની વાત કરી એ असत तर्कैः, असत असत्ता में वेद विरुद्ध तर्कैः એ ઉત્તર્ક, જ્યારે તત્વને જાણવા માટે વેદથી વિરુદ્ધ તર્કનો ઉપયોગ કરવા માટે બુદ્ધિનું પોતાની બુદ્ધિ દ્વારા સ્વેદનો સ્વીકાર કર્યા વગર તર્ક કરવામાં આવે તો શું થાય છે? તિરોધ્યતે વિકૃતમ, વિકૃતમ એટલે વ્યાપ્તમ, આ કુતર્કથી વ્યાપ્ત થવાના લીધે એ તિરોધીયતે એ તિરોધાન થાય છે. પરમાત્માનું સ્વરૂપ એ તિરોધાન થાય છે. હે નારદજી, વિશુદ્ધ જ્ઞાનમય સર્વાંતર સુસ્થિત જે વાત આગળ કરી એ પ્રશાંત દેહ ઇન્દ્રિય મનવાળા મુનિઓ જાણે છે. અર્થાત મુનિઓ જ્યારે પોતાના દેહ મન ઇન્દ્રિયોને અતિ શાંત બનાવે છે ત્યારે જ ભગવાનના સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે. પરંતુ તે સ્વરૂપ અસત્પુરુષોના ઉત્તરથી જ્યારે વ્યાપ્ત બને છે ત્યારે અંતર્ધ્યાન થાય છે. તિરોહિતે ભવતિ. હવે કેટલાક અવતારની અહીંયા વાત કરે છે. અને કીધું ને કે કલ્પે કલ્પે આગળના 38મા શ્લોકમાં વાત કરી કે કલ્પમાં કલ્પે કલ્પે સૃજત્ય છે. 38મા શ્લોકમાં જે વાત કરી એના માટે આગળ બતાવતા કે છે 41મો શ્લોક. આદ્યોપતાર પુરુષ પરસ્ય ભાગસ્વભાવ સદસન્મનશ્ચ દ્રવ્યમ વિકારો ગુણ ઇન્દ્રિયાણિ વિરાટ સ્વરાટ સ્થાણુ ચરિષ્ણુઃ. પૂછો, આદ્ય અવતાર એટલે સર્વ પહેલો અવતાર કોનો? તો સાક્ષીનો શબ્દ છે પુનઃ. એક જો જાગીતી છે ને એમાં છોટી લીટી પુનઃ, અને પુનઃ એટલે શું? પરમાત્મા. છાંદોગ્ય ઉપનિષદ પ્રમાણે યો વૈ ભૂમા તત્ સુખમ. ભૂમા છે એ સુખ સ્વરૂપ છે, એ આનંદ સ્વરૂપ છે પરમાત્મા. અને પછી પુરુષ, પુરુષનો અર્થ આપણે બે ત્રણ અર્થ થાય છે જોઈશું. પરસ્ય, પરસ્ય એટલે કે પુરુષ એટલે શું? તો કે પુરુષ એટલે પ્રકૃતિ સર્વથી પર, પરસ્ય સર્વથી પર પરમાત્મા જે ભૂમારૂપ છે એ પુરુષ. પુરુષ એટલે પુરુષ પ્રકૃતિનો પ્રવર્તક, એટલે પુરુષ પ્રકૃતિ પ્રવર્તક, જે પ્રકૃતિના પ્રવર્તક છે. હવે ભાગવતમાં જ 11મા સ્કંદમાં આવેલું છે, ત્યાં પુરુષના કીર્તિ પ્રાપ્ત થતું કે છે ભૂતે યદા પંચભીર આત્મસૃષ્ટિ. આખું શ્લોક નથી વાંચતા. પોતે સર્જેલા પંચમહાભૂતથી બ્રહ્માંડને રચી આદિદેવ નારાયણ લીલા કરવા તેના અંશમાં પ્રવેશ કર્યો ત્યારે એમણે પુરુષ નામ પ્રાપ્ત કર્યું. એ પરમાત્માએ લીલા કરવા એ સર્જનમાં જ્યારે પ્રવેશ કર્યો ત્યારે એને પુરુષ કહેવામાં આવે. પુરુષની બીજી વ્યાખ્યા બીજી જેવી કહેવામાં આવે છે વિષ્ણુઓ ત્રીણી રૂપાણી. ભગવાન વિષ્ણુના 3 રૂપ છે. વિષ્ણુના પુરુષ કહેવાતા 3 રૂપ છે. ફરી એકવાર, કારણ કે વિષ્ણુઓ સ્તુતિની રૂપાણી પુરુષાખ્યાન યથો વિદુઃ. પુરુષ રૂપે કહેવાતા વિષ્ણુના 3 રૂપ છે. પહેલું શું છે? પ્રથમ મહત સૃષ્ટમ. પહેલું સ્વરૂપ છે મહત તત્વને બનાવનાર, મહત સૃષ્ટમ. દ્વિતીયમ તો અંતસ્થિતમ, અને બીજું છે અંડમાં રહેનારા, બ્રહ્માંડમાં રહેનારા. અને તૃતીયમ સર્વભૂતસ્થમ, અને ત્રીજું છે એ પ્રાણી માત્ર રહેનારા. 3 રૂપ પણ ભાગવતમાં કહેવાના છે. એટલે અત્યારે એને શ્રીધરી ટીકા દ્વારા જોયું. એટલે આમ ફરી એકવાર આપણા શ્લોક પર આવીએ તો આદ્ય અવતાર પુરુષ. પુરુષના આપણે જુદા જુદા, એક તો 11મા સ્કંદ પ્રમાણે આદિનારાયણે લીલા કરવા માટે આજે બ્રહ્માંડ બનાવી એમાં અંશ રૂપે પ્રવેશ કરીને પુરુષ કહ્યું.
અને બીજા 3 પુરુષના અર્થ જોયા. મહત્તત્વને સર્જનાર, બ્રહ્માંડમાં રહેલા, અને ત્રીજો અર્થ કર્યો આપણે પ્રાણી માત્રના વસનારા આ પુરુષ છે. એ કોણ છે? વિરાટ છે. પેલું જો વિરાટ એટલે પ્રથમ આદ્ય અવતાર, પેલો અવતાર છે વિરાટ. પછી બધા બતાવે છે એમાં કોઈ ક્રમ નથી. અહીં ટીકાકાર કહે છે કોઈ ક્રમ લીધો નથી. કાળ, પછી સ્વભાવ. આપણે જોયું દ્રવ્ય, આમ તો તમે જોયું હોય તો પેલા દ્રવ્ય, કાળ અને સ્વભાવ. ને ભગવાન પોતે જ કાળ રૂપે અવતાર ધારણ કર્યો, સ્વભાવ રૂપે પણ. સત અસત એટલે સત એટલે કારણ, તો કાર્ય અને અસત એટલે કાર્ય, પણ આપણે કાર્ય કારણ. પછી મનઃ નો અર્થ અહીંયા મહત્તત્વ કરે છે. અને દ્રવ્યનો અર્થ કર્યો પંચમહાભૂત. પછી છે વિકાર એટલે અહંકાર, ગુણા એટલે સત્વ રજસ તમ ગુણ, ઇન્દ્રિયાણી એટલે ઇન્દ્રિયો, બરાબર. પછી સ્વરાટ, વિરાટ જો છે ને સ્વરાટ, વિરાટ આપણે લઈ લીધું, વિરાટ પુરુષ. પછી સ્વરાટ સ્થાનષ્ણુ અને જરિષ્ણુ એટલે વિરાટ અને સમષ્ટિ શરીર. સ્વરાટ એટલે વિરાટનો આત્મા વૈરાજ્ય. સ્વરાટનો અર્થ કર્યો વિરાટનો આત્મા વૈરાજ્ય. સ્થાષ્ણુ એ સ્થાવર, અને જરિષ્ણુ એટલે જંગમ, વચતી શરીર. એટલે ટૂંકમાં આખો અર્થ શું થશે કે સર્વથી પર પરમાત્મા, પરમાત્માને પ્રકૃતિના પ્રવર્તક પુરુષ તરીકે વિરાટ રૂપે પ્રથમ અવતાર લીધો. પછી કાળ, સ્વભાવ, કાર્યકારણનું પ્રકૃતિ, મહત્તત્વ, પંચમહાભૂત, અહંકાર, સત્તાદી ગુણો, ઇન્દ્રિયો, વિરાટ સમષ્ટિ શરીર, અને વિરાટનો વૈરાજ્ય, અને સ્થાવર જન્મ રૂપે વ્યષ્ટિ રૂપે સમષ્ટિ અને વ્યષ્ટિ શરીર રૂપે એમને અવતાર ધારણ કર્યા. હવે આગળ અવતારની વાત કરતા 42ના શ્લોકમાં કહે છે અહમ બહુ યજ્ઞ પ્રજેશાઃ દક્ષાદયો ભવદાદયશ્ચ સ્વર્લોકપાલા ખગલોકપાલા લોકપાલા સ્થલલોકપાલા. એટલે કે અહમ એટલે બ્રહ્માજી, વળી હું, ભવ એટલે શિવજી, યજ્ઞ એટલે યજ્ઞ પુરુષ ભગવાન વિષ્ણુ, એને પ્રજેશાઃ એના પ્રજાપતિ કોણ? દક્ષ વગેરે, દક્ષાદય, એ ભવાદયશ્ચ એ ભવાદય એટલે શું? તો કે છે કે જેઓ બીજા બધા ભક્તજનો છે, જે તેમના ભક્તજનો છે, ભવાદય. તમે સંસ્કૃત નથી ગયા? ભવાદય એટલે તેમના ભક્તો છે બધા જુદા જુદા. પછી સ્વર્લોકપાલા એટલે સ્વર્ગલોકનું પાલન કરનારા. પછી ખગલોકપાલા એટલે પક્ષી વગેરે, ગરુડ વગેરે પક્ષી લોકનું પાલન કરનારા. પછી નૃલોકપાલા મનુષ્ય લોકનું પાલન કરનારા. અને તલલોકપાલા તલ એટલે પાતાળ લોકનું પાલન કરનારા. એટલે ટૂંકમાં બધા અધિપતિઓ. સ્વર્ગલોકપાલા એટલે સ્વર્ગલોકનું પાલન કરનાર, સ્વર્ગલોકના અધિપતિ, ખગલોકના અધિપતિ, મનુષ્ય લોકના અધિપતિ અને પાતાળ લોકનું પાલન કરનાર અધિપતિઓ રૂપે ભગવાને અવતાર ધારણ કર્યો. આગળ કહે છે 43મા શ્લોકમાં ગંધર્વ વિદ્યાધરચારણેષાં યક્ષરક્ષોરગનાગનાથાઃ એવા ઋષીણાં વૃષભા પિતॄણાં દૈત્યેન્દ્ર સિદ્ધેશ્વર દાનવેન્દ્રાઃ અન્યે ચ એવેત પિશાચ ભૂત પુષ્માંડયાતો મૃગપક્ષ્યધીશાઃ. એટલે
પહેલું કીધું તો ગંધર્વ વગેરે. ગંધર્વ, વિદ્યાધર તેમજ ચારણેશાહ. ઈશા એટલે અધિપતિ. ગંધર્વ, વિદ્યાધર અને ચારણના અધિપતિ. પછી કે છે એ અને એ યક્ષ, પછી રક્ષ એટલે રાક્ષસ, પછી ઉરગ એટલે સર્પ, નાગ એટલે નાગ, નાથા. એટલે ઈશ શબ્દ વાપર્યો, હવે નાથા વાપરે છે. નાગોના પતિઓ એટલે બધાના પતિ છે. પછી કે છે એવા અને ઋષિના વૃષભાહ. એ ઋષિઓમાં જે શ્રેષ્ઠ છે તે વૃષભાહ દેહ દીપ ન્યાય. દીપ ન્યાય એટલે તમે જો કે તમે ઉમરા પર દીવો મૂકી તો શું થાય? બંને બાજુને પ્રકાશિત કરે. એમાં વૃષભ છે એ શ્રેષ્ઠ છે, બંને સાથે છે. ઋષિનામ વૃષભ, પિતૃનામ વૃષભ. એ વિદ્ય પિતૃમાં શ્રેષ્ઠ. એટલું જ નહીં, દૈત્યેન્દ્રિય એ દૈત્યોના અધિપતિ. દૈત્ય ઇન્દ્રિય એ દૈત્યોના અધિપતિ. સિદ્ધેશ્વરાહ સિદ્ધિઓના ઈશ્વર, સિદ્ધેશ્વર સિદ્ધોના સ્વામી. દાનવેન્દ્રાહ દાનવના પતિ. અન્ય એ બીજા જે કોણ? પ્રેત, પિશાચ, ભૂત, કુષ્માંડાદય. કુષ્માંડ જળચર જીવો, પશુઓ તથા પક્ષદીશાહ પક્ષીઓના સ્વામી રૂપે. આગળ વર્ણન કરતા કે છે કેટલું કહો પાછા કે છે એટલું તો કહી દીધું મેં કે છે યત્કિંચ લોકે ભગવન મહસ્તત ઓજસઃ બલ ઓજસહસ્રબલ ક્ષમાવત શ્રીવી વિભૂત્યાત્મવત્કૃતાન્નમ તત્વં પરમ રૂપવદસ્વરૂપમ. કેમ કહું ના, વધુ શું કહેવું? યત્કિંચિત જે કંઈ, યત્કિંચિત લોકે આ સંસારમાં જે કંઈ ભગવત એટલે ભગ એટલે ઐશ્વર્ય. ઐશ્વર્ય જે કંઈ છે ભગવત, પછી મહસ્વત એટલે તેજયુક્ત. જે ભગવત એટલે ઐશ્વર્યુક્ત આ જગતમાં, આ સંસારમાં ભગવત એટલે જે ઐશ્વર્યયુક્ત છે, મહસ્વત એટલે તેજયુક્ત છે. એટલે ત્યાં ગો છે ને તો કાઢી દે ઓ નિકસ ઓજ સહસ્વત છે ને એને જુદું પાડીએ તો ઓજ સહસી. એ ઓજ સહસી એટલે ઇન્દ્રિય અને મનની શક્તિથી યુક્ત, અથવા ઇન્દ્રિયનો બળ અને મનનો બળ. એટલું જ નહીં, બલવત એટલે બળનો અર્થ શરીરનું બળ અથવા તો દક્ષતા, બંને અર્થ કરે છે અહીંયા. ઓજ એટલે ઓજસહસી સાથે રહેવાનું છે, ઇન્દ્રિયો અને મનનું બળ. પછી ખાલી બલવત એટલે દક્ષતા, શરીરનું બળ. ક્ષમાવત એટલે ક્ષમા આપનાર છે. કારણ કે ક્ષમા પણ સામાન્ય વસ્તુ નથી. એટલે ક્ષમા યુક્ત, ક્ષમા શું છે? વીરસ્ય ભૂષણ, બરાબર? ક્ષમા છે એ વીરોનું ભૂષણ છે, એટલે એ પણ એક શક્તિ છે. ક્ષમાવત. પછી શ્રી એટલે શોભા, રી એટલે ન કાર્ય કરવાના કાર્ય માટેની ઘૃણા, લજ્જા. રી એટલે આપણે લજ્જા, શેનાથી લજ્જા? જે કાર્ય આપણે કરવાનું ન હોય, ઘૃણાસ્પદ હોય, ન કરવું, એને એ પ્રકારની મનની વૃત્તિ છે ને કે લજ્જા. પછી કહે છે વિભૂતિ. વિભૂતિ એટલે સંપત્તિ. પછી આત્મવત એટલે બુદ્ધિથી યુક્ત. પછી કે પછી અદ્ભુતાર્ણવ એટલે અદ્ભુત. અર્ણવ, અર્ણ એટલે વર્ણ છે ને, અર્ણમ એટલે વર્ણ, અને અદ્ભુત અર્ણવ એટલે અદ્ભુત વર્ણવાળું, આશ્ચર્ય થાય એવા વર્ણવાળું, દેખાવાળું. રૂપમ તો કહી શકાય. તત્તમ પરમ રૂપવત અસ્વરૂપમ એટલે રૂપમ એ રૂપ એટલું સ્વરૂપ છે, તથા સ્વરૂપ વગરનું. અસ્વરૂપ એટલે સ્વરૂપ વગરનું, પણ રૂપ વગરનું અને રૂપવાળું બધું છે એવું પરમ તત્વ
શ્રેષ્ઠ તત્વ એમની આ બધી વિભૂતિ છે અથવા તો અવતાર છે એવું કહી શકાય. હવે એટલું કહ્યા પછી બહુ સુંદર વાત છે, આપણને છઠ્ઠા અધ્યાયમાં કહેવાના છે. એટલે કે છે પ્રાધાન્યતયા, અત્યાર સુધી જે બધી વાત કરી એ માયા શક્તિ પ્રાધાન્યના, આ બધા જે અવતાર અથવા તો વિભૂતિની વાત કરી એ માયા શક્તિથી. પણ હવે પછી એ શેની વાત કરવાના છે તો કે હવે પછી છે ભગવાનની લીલા અવતાર, ભક્તોને જે આનંદ આપનાર છે એ લીલા અવતારની વાત કરવાના છે 45મા શ્લોકમાં. પ્રાધાન્યતો યાનુષાં નનંતિ લીલાવતારં પુરુષસ્ય ભુમ્નઃ આપીયતાં કર્ણકષાય શોષાં અનુક્રમિષ્યેતે ઇમાન સુપેશાન. સુંદર વાત કરે છે એ છે યાનુષ છે. પેલી લીટીમાં પ્રાધાન્યતઃ એટલે પ્રધાનતા, એ મુખ્યત્વે યાન ઋષ, યાન છે યાન ઋષ, ઋષ એટલે ઋષિ. હે ઋષિ, હે નારદજી, યાન જે પ્રાધાન્યતા આમનંતી, મુખ્યત્વે જે આમનંતી કહેવામાં છે. શું કહેવામાં આવે છે? કથયંતી લીલા અવતાર પુરુષસ્ય ભુમ્નઃ, એટલે ભૂમરૂપ પરમાત્માના લીલા અવતારને સામાન્ય રીતે તે કહેવામાં આવે છે. તે એ કેવા છે લીલા અવતાર? બહુ સુંદર વાત છે. આપ્યતાં કર્ણકષાય શોષાન. કર્ણકષાય શોષાન, જો કર્ણ એટલે કર્ણ, કષાય એટલે મન, શોષાન એટલે શોષી લે છે. કારણ કે કર્ણ દ્વારા જ આપણા મનમાં ઉમેરી જાય. એક સાંભળ્યું પછી એનું આપણે કોઈ દિવસ વિશ્લેષણ નથી કરતા. હા, આ વ્યક્તિ આવી છે, આ તો આમ જ છે, અને એ બધો મળ અંતકરણમાં જે પડી ગયો છે એ આ ભગવાનની લીલા અવતાર ધારણ કરવાના લીધે કર્ણકષાય શોષાન અનુક્રમિષ્યે તે, તમને આ બધા જ અવતારો તે ઇમાન સુપેશલાન આપ્યતામ. આપ્યતામ તે રીતિમાં છે એ સુપેશલાન એટલે સુંદર અવતારો અથવા તો મધુરથી પણ અતિ મધુર. ભગવાનના અવતાર કેવા છે? સુંદર છે. શું? અતિ મધુરથી મધુર, સુપેશલાન, અતિ મધુરથી મધુર. એમ આપ્યતામ, તમે એનું દાન કરો, જેથી અનુક્રમિષ્ય, હું તમને ક્રમ પ્રમાણે તમને કહીશ. પણ એટલે એનાથી શું થશે તો કે કર્ણના મળનો નાશ થશે, એ દૂર થશે. આપ્યતાં, લાંબા સમય સુધી એને પીવો. આ રીતે ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દ્વિતીય સ્કંદે ષષ્ઠોऽધ્યાયઃ. કૃષ્ણાર્પણમસ્તુ. હવે આવે છે 7મો અધ્યાય. તો 7મા દિવસ શું આવે છે જરા જોઈ લઈએ. ટીકાકાર તો એટલા શ્લોક છે બરાબર, વાંચ કેટલી વાર આવ્યું એ પણ બધું કે. તો હવે આપણે 7મા અધ્યાયના સંદર્ભમાં વિચારીએ. તો અહીંયા 7મા અધ્યાયમાં સપ્તમે ભગવત લીલા અવતાર બ્રહ્મણા ઉદિતાઃ. આ 7મા અધ્યાયમાં ભગવાનની લીલાની વાત, લીલા અવતારની વાત કરવાના છે. જે હમણાં જ આપણે છેલ્લો શ્લોક જોયો એ પ્રમાણે કે હે નારદ, હવે પછી હું તમને ભગવાનના લીલા અવતારની વાત કરવાના છું. જે સુપેશલાન એટલે જે અતિ સુંદર છે, મધુર છે, અતિ મધુર અવતારોને પાન કરતા કરતા કાનમાં રહેલું મન છે એ શોષાઈ જશે. માટે તમે આપ્યતામ એનું પાન કરો. એટલે આ અધ્યાયમાં ભક્તોને મન ભાવન જે છે કસાયનું શોષણ કરનાર અવતારની કથા બ્રહ્માજી કહેવાના છે. હવે જરા વિચાર કરીએ કે અવતાર એટલે બહુ સુંદર વસ્તુ છે. જુઓ, 4 વાક છે. 4 વાકનો મતલબ એડજસ્ટ કરીને જ હું માનનારા,
અને આ શરીર તો જળ છે, પણ એમાં જે ચેતનતા કેટલા છે? વૈજ્ઞાનિક લોકો એમ જ માને છે કે આ શરીર જળ છે, પણ એ બે તત્વોના ભેગા થવાથી અંદર એ પ્રક્રિયા થાય છે કે આ ચેતનતા, આ શરીરની ચેતનતા એ પ્રક્રિયાને લીધે છે. એના માટે દ્રષ્ટાંત આપે કે જેમ પાણીનું છે, નાગરનું પાણીનું છે, તમે એમાં કાંથો નાખો, ચૂનો નાખો અને પછી તમે ખાઓ ત્યારે લાલ થઈ જાય છે. એવી રીતે જળ વસ્તુ છે, પણ એ ભેગી થવાથી ચેતન થાય છે. એમના નામ તો ઈશ્વર જેવું છે જ નહીં, એટલે અવતારની તો વાત આવી શકે નહીં. પછી જૈન મત, એ લોકો તત્પદે પરમાત્માને જે માનતા જ નથી, માત્ર તમ એટલે હું, જે જીવ છે એને જ માને છે. અને તમે જો લોકો તપને બહુ માને, તમે મૂલ્યોનું પાલન કરો, અહિંસાનું પાલન કરો, એટલા આખું શું કહે વર્ષી તપ ને વર્ષી તપ કરવો, આ ખૂબ તપ કરો, અને તપ કરીને તમે તીર્થંકર બની શકો, વીતરાગ બની શકો, મહાપુરુષ બની શકો. પણ ત્યાં એ બધી તમને પદવી પ્રાપ્ત થાય. અને એ જ રીતે બૌદ્ધ ધર્મ પણ એ જ છે, એ પણ તત્વ ઈશ્વરને માનતા જ નથી, અને પોતે પણ આવી રીતે તપ દ્વારા શુદ્ધિ કરે છે. એ રીતે સ્થાનક પાસે, જૈનમાં પણ સ્થાનક પાસે, દેરાવાસે એ તીર્થંકરને માને. પણ સ્થાનક પાસે મને યાદ છે કે એની સાથે ભણતા હતા ત્યારે એમ માનતા કે અમે લોકો સ્થાનિક પાસે, તો કે અમારામાં ભગવાન કોઈ રૂપ આકાર જ હોય, કેવી રીતે ભગવાનને યાદ કરવા? કંઈક તો મહાવીર સ્વામી, બુદ્ધ કંઈક તો જોઈએ ને, એ લોકોમાં ભગવાન આકાર જ નહીં, નિરાકાર. એ જ રીતે મુસલમાન લોકો, ઈશાઈ અને આર્ય સમાજી એ બધામાં ઈશ્વરને માને, પણ તેમના ઈશ્વર કયા? નિરાકાર. નિરાકારમાં સમય જાય, આકાર આવે જ નહીં, તો પછી અવતાર ક્યાં થાય? અવતાર કોનો થઈ શકે? જે કણે કણમાં સમાયેલો છે આકાર થઈ શકે. અને એટલા માટે જ્યારે આપણું તત્વ કેવું છે? પૂર્ણ પરમાત્મા છે, અને પૂર્ણ હોવાથી જ કોઈ પણ આકૃતિક રૂપે એને માનતું આવે. જેમ સોનું છે, એ સોનામાં હાથી હોય કે પછી વરાહ હોય, તો ગમે ત્યાં હોય એ વાંધો નથી. સોનું તો સોનું જ રહે છે. માટીમાંથી તમે રમકડા બનાવો, પછી ગાય હોય કે ઘોડો હોય, પણ માટી માટી જ રહે છે. એ વખતે આપણે યાદ છે, મને ખબર નથી, હોળી વખતે ખાંડના રમકડા હોય, પછી ગમે તે બનાવો, હાથી, ઘોડો જે બનાવો, પણ છે તો ખાંડ. એ રીતે આપણા પરમાત્મા કોઈ પણ આકાર, કોઈ પણ રૂપ લેવા માટે કોઈ શંકો નથી, કારણ કે પોતાના તત્વમાં નિષ્ઠ છે. એમ સોનું હોવાથી એ ઘોડો હોય કે હાથી હોય કે વરાહ હોય, એમ ભગવાન પણ સચ્ચિદાનંદ સ્વરૂપમાં એ તત્વમાં નિષ્ઠ, પૂર્ણતામાં નિષ્ઠ, અને ગમે તે આકાર જરૂર પડે ત્યારે અવતાર ધારણ કરી શકે. ભગવદ ગીતા યાદ કરો, ક્યારે ભગવાન અવતાર લે છે? બેન, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાન ધર્મસ્ય તદા આત્માनं સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. દરેક યુગમાં, દરેક કલ્પમાં હું અવતાર ધારણ કરું છું. તો હવે આપણને અહીંયા બ્રહ્માજી જુદા જુદા અવતારની વાત કરતા પહેલા આપણને વરાહ અવતારની વાત કરે છે. પહેલો અવતાર, તો પહેલો શ્લોક વાંચીએ, 7મા અધ્યાયનો પહેલો શ્લોક. યત્રોદ્યત ક્ષિતિતલોદ્ધરણાય વિવ્રત કૌડિં તનું સકલ યજ્ઞમયીમનંતઃ અંતર્મહાર્ણવ ઉપાગતમ આદિદૈત્યમ તમ દૃષ્ટયાત્રીમિવ વજ્રધરો દધાર. એને કહે છે યત્ર, પેલા જો અનંત, બીજી લીટીમાં ક્રૌડિં તનું સકલ યજ્ઞમયીમ અનંત. અનંત એટલે ભગવાન અનંત. અનંત ભગવાન યત્ર યદા, યત્રનો અર્થ યદા ક્ષિતિ તલ ઉદ્ધરણાય. ક્ષિતિ એટલે પૃથ્વીને, તલ એટલે પાતાળમાંથી બહાર લાવવા માટે, ઉદ્ધરણાય વિવ્રત ધારણ કર્યું. કયું રૂપ ધારણ કર્યું? તો
તો કે છે ક્રોડીમ તન, પણ એકલા કે સતત યજ્ઞમય અનંત. ભગવાન કેવા છે? યજ્ઞમય અનંત ભગવાનની યજ્ઞ સ્વરૂપ, યજ્ઞમય ક્રોડીમ તન. અને ક્રોડીમ એટલે વરાહ સ્વરૂપ, પણ કેવું છે? યજ્ઞમય. એ પણ યજ્ઞમય છે. એ ભગવાન યજ્ઞ સ્વરૂપ નારાયણ વરાહ રૂપ ધરીને ધારણ કર્યું. અને શું કર્યું એમણે? તો કે છે અંતર મધ્ય મહાઅર્ણવ. અંતર મધ્ય મહાઅર્ણવ, મહાસાગરની અંદર મધ્યમાં ઉપાગતમ આદિદૈત્યમ મહિમ, એટલે આદિદૈત્યમ હિરણ્યાક્ષ જે પૃથ્વીને અંદર લઈ ગયો, મહાઅર્ણવની વચ્ચે લઈ ગયો. ત્યારે ઉપાગતમ ત્યાં જઈને ભગવાને શું કર્યું? બહુ સુંદર દ્રષ્ટાંત આપે છે. તમ દ્રષ્ટમ, દ્રષ્ટા આદિ ઇવ વજ્રધરો દદાર. વજ્રધરો એટલે ઇન્દ્ર અને આદ્રી એટલે પર્વત. ઇન્દ્રએ પર્વતને પાંખ કાપી નાખી હતી. ખ્યાલ છે? જ્યારે પર્વતો બધા ઉગતા હતા અને ગમે ત્યાં જે બેસતા હશે ત્યારે ઇન્દ્રએ એ પર્વતોને દદાર એને ફાડી નાખ્યા, એમ કે છે. ટૂંકમાં એ પાંખને તોડી નાખી ત્યારે એ કહી શકાય. એ રીતે આમણે પણ શું કર્યું? દ્રષ્ટા એટલે પોતાની દાઢ વડે પૃથ્વીને ઉપર લાવ્યા અને આદિદૈત્યમ દદાર. જે વજ્રધર ઇન્દ્રએ પર્વતોને દદાર ફાડી નાખ્યા, એમ ભગવાને વરાહ રૂપે આદિદૈત્ય હિરણ્યાક્ષને ફાડી નાખ્યા, દદાર ફાડી નાખ્યા. એટલે પણ તમે જુઓ કે આજે પણ ભગવાને વરાહ અવતાર કહેવા માંડી. વરાહ એટલે આપણે સરસ તરીકે વરાહ અવતાર, પણ આપણે ગુજરાતીમાં એને શું કહીશું? ભૂંડ. એ જ લગતા ને ભૂંડ. વરાહ એટલે ભૂંડ અવતાર કહે છે. પણ તમે જુઓ કે એ અવતાર લેતા એમને મુશ્કેલી નથી, કારણ કે એમણે પૃથ્વીનો ઉદ્ધાર કર્યો. પૃથ્વીના પતિ છે એટલે પૃથ્વીને કેટલો પ્રેમ કરે છે. તમે જો વરાહ અવતાર એ તમે પાણીને આપણે વરસાદ આવે એમ જો ધ્યાનથી જોઈએ તો આ બીજા કોઈ અવલોકન કહું છું કે પાણી ખાડા ભરાઈ ગયા હોય પછી જ્યારે શરદ ઋતુ આવે ત્યારે એ પોતે અંદરથી માટી બહાર કાઢે અને માટી સુકાઈ જાય એટલે આપણે ઉપર માટી છે અંદર નીચે પાણી હોય તો માટી છે માને જાઓ તો નીચે પાણીમાં એટલે આટલું જ માટી તો કાઢે પણ એમ કે જેના માટે પ્રેમ હોય એની બધી વસ્તુ સુંદર લાગે. પૃથ્વીની ગંદકીમાં ગંદકી હોય તો એમને આરોગતા અને ભોગે બનાવતા એમને કોઈ મુશ્કેલી નથી. એટલે ટૂંકમાં એ માટીને બધાને પૃથ્વીની બધી વસ્તુને પ્રેમ કરે છે, એનો સ્વીકાર કરે છે, કારણ કે એના પતિ બનીને આમ વરાહ અવતારમાં આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી બીજો અવતાર કહે છે, બીજો શ્લોક. ચાતો રુચેર્ન જનયત સુયમ્નાં સુયજ્ઞં આકૂતિ સુનુરમરાર્થ દક્ષિણાયાં લોકત્રયસ્ય મહતીમર્યત્યતાર્તિં સ્વાયં ભુવેન મનુના હરિદુત્યનુક્તઃ. એટલે કે છે હવે જાતો રુચે હે રુચિ, રુચિ નામના ઋષિ એટલે પ્રજાપતિ, રુચિ નામના ઋષિએ જાતો રુચેહે અજનયત સુયજ્ઞઃ. રુચિ નામના ઋષિથી આકૃતિથી નામ નથી આપ્યું, આ બીજી કહેવાય આકૃતિ. જાતો ઋષેહે આકૃતિ સુયજ્ઞ અજનયત. રુચિ નામના ઋષિથી આકૃતિ દ્વારા એમનો પુત્ર સુયજ્ઞ થયો. અને સુયજ્ઞ શું? દક્ષિણા. એમણે દક્ષિણા સાથે લગ્ન કરીને પહેલી લીટીમાં જો સુયમ છે ને, સુયમ બરોબર, પણ પછી બીજી લીટીમાં જો આકૃતિ સુન, સુન એટલે પુત્ર, સુન હું રસીમાંથી વિસર્ગ કાઢ્યો તો શું છે? અમરાન. અમરાન એટલે દેવતા, અમર એટલે દેવતા, એટલે સુયમ નામના દેવતાઓને ઉત્પન્ન કર્યા. રુચિએ આકૃતિ દ્વારા સુયજ્ઞને ઉત્પન્ન કર્યા, સુયજ્ઞે દક્ષિણા સાથે લગ્ન કરીને સુયમ નામના દેવતાઓને જન્મ.
ઉત્પન્ન કર્યા અને એમાંથી આ સુયજ્ઞ ભગવાન ઇન્દ્ર બનીને લોકત્રયસ તુજી તેમાં કહે છે લોકત્રયસ મહતી મહત મહરત છે ને મહરત યતા યત આરતી યત જે આરતી મુશ્કેલી મહાન મુશ્કેલી ત્રણેય લોકને મહાન પીડા આપનાર હતી એને અર્હત એને હરી દીધી અને એના કારણે એના માતામહ એટલે માતામહ નાના કદાચ સ્વયંભુવે મનના હરિ ઇતિ અનુક્તઃ અને એના કારણે સ્વયંભૂ મુનિએ એમને હરિ એવું કહેવા લાગ્યું. આ રીતે તમે આ જો કે લોકોની પીડાનું હરણ કરવું અને દેવતાઓની ઉત્પત્તિ. અહીંયા બે અવતાર એનું કાર્ય બતાવ્યું. પહેલા સુયજ્ઞ, પછી સુયમ, અને એમાંથી બે કાર્ય શું થયા? દેવની ઉત્પત્તિ થઈ સુયમ દ્વારા, બરાબર, સુયજ્ઞ દ્વારા સુયમ નામના દેવતાની ઉત્પત્તિ થઈ અને એમણે ત્રણેય લોકની પીડાનું હરણ કર્યું. ટૂંકમાં હવે પછી દરેક વખતે આ વાત નહીં કરીએ. ટીકાકાર કહે છે આ પ્રમાણે બધે જ અવતાર અને એના કર્મને સમજી લેવો. વરાહ અવતાર અને એમણે પૃથ્વીનો ઉદ્ધાર કર્યો અને મીનાક્ષીને માર્યો. હવે આગળની વાત કરી છે ત્રીજા શ્લોકમાં જગ્ને ચ કદર્મ ગૃહે બીજ દેવહૂત્યાં સ્ત્રીભિઃ સમં નવભિરાત્મગતિં સ્વમાત્રીં મુચેય આત્મશમनं ગુણસંગપંકં અસ્મિન વિધૂય કપિલસ્ય ગતિં પ્રપેદે. હવે કહે છે જગ્ને એટલે જન્મ ધારણ કર્યો, ચ અને વળી હે દ્વિજ પાછળ તે કદર્મ ગૃહે દ્વિજ દ્વિજ તે નારદને સંબોધન કરે છે. હે દ્વિજ નારદજી કદર્મ ગૃહે કદર્મ ઋષિના ઘરે દેવહૂત્યાં સ્ત્રીભિઃ સમં નવ. સ્ત્રી એટલે અહીંયા સ્ત્રી એટલે બહેનો, સ્ત્રીને કરતા છે બહેનો કહેવાય. નવ બહેનો સમમ એટલે સાથે, નવ બહેનો સાથે કદર્મ ગૃહે દેવહૂત્યાં જગૃહુ કોણ? કપિલસ. કપિલ મહારાજના દેવહૂતિને એવું નથી કહેતા, પછી આપે છે કપિલનું નામ, પણ અહીંયા એટલું જ કહે છે કે હે દ્વિજ નારદ કદર્મ ઋષિના ઘરે દેવહૂતિમાં 9 બહેનો સાથે, કન્યા શબ્દ પણ નથી વાપરતા, બહેનો એટલે આપણે કપિલ મુનિ બહેનો સાથે એક ભગવાન પ્રગટ થયા અને એમણે શું કહ્યું? 9 પછી છે આત્મગતિં સ્વમાત્રે ઊંચે, અને પોતાની માતાને આત્મગતિ એટલે આત્મવિદ્યા, ગતિનો વિદ્યા જ્ઞાન, આત્મગતિં સ્વમાત્રે ઊંચે હે, અને પોતાની માતાને આત્મજ્ઞાન આપ્યું. અને આત્મજ્ઞાન કેવું છે? તો કે છે યયા આત્મશમનમ ગુણસંગપંકમ. હા, એ જ આવે છે ગુણસંગપંકમ. પંક એટલે કાદવ, ગુણના સંગથી ઉત્પન્ન થતો કાદવ બ્રહ્મ. સત્પરિસ્થાનોની સાથે સંગ કરવાથી માણસને મનમાં કોઈ ને કોઈ પ્રકારનો કાદવ ઉત્પન્ન થાય છે. પણ જ્યારે આત્મજ્ઞાન થાય ત્યારે ખબર પડે છે શું છે? ગુણત્રયાતીત. હું ત્રણેય ગુણથી અતીત છું. 3 ગુણમાંથી કોઈ ગુણ મને સ્પર્શી શકે નહીં. અને એટલા માટે કહે છે યયા આત્મસમલમ, જે આત્માને સમલમ એટલે મહિત કરનાર કોણ છે? ગુણસંગ પંકમ, ગુણો સાથેના સંગથી ઉત્પન્ન થતો પંક એટલે કાદવ અથવા તો મળ. વિધુય એ આત્મજ્ઞાનથી બધો જ ધોવાઈ જાય છે. કપિલસ્ય ગતિં પ્રપેદે, એવી કપિલ મુનિની જે ગતિ છે એટલે મોક્ષ, એને પ્રપેદે પ્રાપ્ત થયા. એટલે આ રીતે દેવહૂતિ અને કદર્મને ત્યાં 9 બહેનો સાથે એમણે પ્રગટ થયા અને માતાને
આત્મગતિને બ્રહ્મ વિદ્યા પ્રદાન કરીને ગુણોનો જે સંગથી જે કાદો છે એનું વિધુય ધોઈને આત્મજ્ઞાનમાં સ્થિત કરીને મોક્ષની ગતિ એમને પ્રાપ્ત કરાવી. ચોથો શ્લોક. પત્રેરપત્યામિકાંક્ષત આહ દુષ્ટઃ દત્તો મયાહમિતિ યદ્ભવાન સ દત્તઃ યત્પાદપંકજ પરાગ પવિત્ર દેહાઃ યોગધીર્મા પુરુષમયીં યદુધૈર્યત્યાદ્યાઃ. એટલે કે છે કે હવે દત્ત અવતારની વાત કરતા કે છે અત્રે અપત્યમ અભિકાંક્ષત. અત્રે મુનિએ ખૂબ તપસ્યા કરી અને કે તમે ભગવાન તમે મારે ત્યાં પુત્ર રૂપે આવો. એટલે કે છે અત્રે અપત્ય અભિકાંક્ષત. અભિકાંક્ષ ઈચ્છા કરી અપત્યને પુત્રની ભગવાન તમારા જ પુત્ર મને મળે. કે આહ ત્યારે ભગવાન પાસે તમે જ પુત્ર રૂપે પ્રગટ થાવ. એટલે કે છે ભગવાનને પુત્ર રૂપે ઈચ્છતા અત્રિ ઋષિ પર પ્રસન્ન થયેલા ભગવાન આહ એટલે કહ્યું તુષ્ટ પ્રસન્ન થયેલા ભગવાને કહ્યું દત્ત મયા, હું જ મારી જાતને આપી દઉં છું. દત્ત મયા અહમિતિ, હું જ મારી જાતને આપી દઉં છું. મેં દત્ત એટલે દાન કર્યું. દત્ત એટલે દાન કર્યું. મેં મારી જાતનું તને દાન કર્યું. અને એટલા માટે કહે છે યદ ભગવાન સદત્ત. એટલા માટે ભગવાનને દત્ત કર્યું. અને પછી અત્રે પુત્રમાંથી દત્તાત્રેય. બરાબર. એટલે આ રીતે દત્તાત્રેય ભગવાનનો જન્મ થયો. હવે કાર્ય શું? એક તો અત્રિ મુનિને ત્યાં પ્રસન્ન થઈને પોતે ભગવાન પોતે જ પુત્ર રૂપે અવતાર થયા. પણ દત્ત નામ એટલા માટે પડ્યું કે એમણે દાન કર્યું. શેનું દાન કર્યું? પોતાનું જ. માટે એને દત્ત કહેવામાં આવ્યા. અને પછી અત્રે ઉજળીને દત્તાત્રેય થયું. પણ હવે કહે છે યદ પાદ પંકજ પરાગ પવિત્ર દેહાઃ. અને જે એમના ભક્તો છે યસ્ય જે ભગવાનના ભક્તો છે એ ભગવાનના ચરણ કમળની સેવા કરવાથી ચરણ કમળ એટલે પરાગ આવે અંદર. અને ચરણ કમળની પરાગથી પવિત્ર દેહાઃ પવિત્ર થયેલા. કોણ પવિત્ર થયા? એમના ભક્તોના મુખ્ય છે. કોણ છે? છેલ્લી લીટીમાં કહે છે યદુ હૈહયાદ્યાઃ. એટલે યદુ હૈહય એટલે હૈહય એટલે સહસ્રાર્જુન. હય એટલે સહસ્રાર્જુન વગેરે રાજાઓ યોગધીહિ એટલે યોગરૂપી સમૃદ્ધિ. જેને યોગધીહિમ એટલે યોગરૂપી સમૃદ્ધિ આપુરમયીમ. આપુરમાં નથી પણ યોગમય સમય આપવું છે. યોગધીહિમ આપવું. આપુરમય નથી પણ આપવું ઉભયમ. ઉભયમ એટલે બંને. આ લોક અને પરલોકની બંને પ્રકારની સંપત્તિ એમના ભક્તોએ એ જેમને ભગવાનના ચરણરથની ભગવાનની સેવા કરી એમના ચરણરથથી પવિત્ર બનેલા લોકોએ સમૃદ્ધિ પ્રાપ્ત કરી. ટૂંકમાં ભગવાન સમૃદ્ધિ પણ પ્રદાન કરે છે. અને કયા પ્રકારની સમૃદ્ધિ? આ લોકોને પરલોકની દત્તાત્રેય આપી. કોને? યદુને હૈહય અને સહસ્રાર્જુન વગેરે રાજાઓને આપી. પણ એ ટીકાકાર યાદ આપા છે તેષાં મધ્યે હૈહયતુ પ્રાપ્ત યોગધીહિ અપી. એણે આ યોગની સમૃદ્ધિ તો પ્રાપ્ત કરી સહસ્રાર્જુને, પણ એણે બહુ મોટો અપરાધ કર્યો. તો એની વાત પાછી આવશે. મને યાદ છે ત્યાં સુધી મોટા અપરાધને કારણે કે છે કૃષ્ણ પરશુરામ પરશુરામને મારી નાખ્યા. સહસ્રાર્જુનને મારી નાખ્યું. કદાચ મને યાદ છે ત્યાં સુધી એમને એમના પિતાને અને માતાને ગાય માટે થઈને મારી નાખેલા. ગાય લઈ ગયા. એને ખબર પડી ત્યારથી એમણે નક્કી કર્યું કે શક્તિઓ રહિત કરવી. પહેલા હતા સહસ્રાર્જુન, પણ આપણે અહીંયા વાત નથી કરી. આગળ એની પણ વિસ્તારથી વાત આવશે. આમ પુત્ર રૂપે ઈચ્છતા અત્રિ ઋષિ ઉપર પ્રસન્ન થયેલા ભગવાને કહે છે કે મેં તને મારું દાન કર્યું. અને આમ જેનું
પોતાનું દાન કર્યું હોવાથી દત્તાત્રેય બન્યા અને જીવના ચરણ કમળથી પવિત્ર બનેલા એમને બંને પ્રકારની સમૃદ્ધિ પ્રાપ્ત કરેલા એવા અદુ હૈહય વગેરે રાજાઓ હતા. હવે આગળ કે છે એક 5મો શ્લોક. તપ્તં તપો વિવિધલોકસૃક્ષયામિ આદૌ સનાસ્વતપસ્સ ચતુષ્સનોબુધં પ્રાકલ્પસંપ્લવ વિનિષ્ટમિહાત્મતત્ત્વં સમ્યક્ જગાદ મુનયો યતચક્ષતાત્મન. હવે કે છે કે તપમ તપો વિવિધ લોક સૃષ્ટિયામિ. મેં એટલે હું બ્રહ્માજી કહે છે કે મને તો સર્જન કરી આપ્યું હતું એટલા માટે તપ્તમ તપ એટલે વિચારાત્મક તપ. હું તપ કરવા હતો શેના માટે તપમ તપ્ત હું તપ કરતો હતો તપતો હતો શેના માટે વિવિધ લોક સૃષ્ટિયામાં સૃષ્ટિના પ્રારંભમાં અનેક પ્રકારના લોકની રચવાની ઈચ્છાથી મેં તપ કર્યું. ત્યારે પહેલા શું થયું? આદવ સનાત. આ સનાતન બહુ સુંદર થાય છે. કેટલા થાય છે? સનાત સતપસ ચતુર્ષનો અભૂત. એટલે કે ભગવાન પોતે ચતુર્ભુ સન. સન એટલે સન રૂપે ઈશ્વરે ચાર સન શબ્દથી યુક્ત સનાત પછી સ્વત પરિવાર રૂપે પ્રગટ થયા. પછી સનાત સ્વતપઃ. સનાત એટલે બે અર્થ થાય છે અખંડ તપથી. એટલે સનાત સ્વતપઃ પોતાના અખંડ તપથી અથવા તો સનાતન થાય છે સમર્પણ દાન. એવું પણ થાય છે. સન્મત દાન પણ થાય છે. શું થયું? તો કે સ્વતપઃ પોતાના તપથી સનાત પોતાના અખંડ સનાતને સ્વતપ સાથે પોતાના અખંડ તપથી અથવા સ્વતપથી એમણે દાન કર્યું. શું એનું દાન કર્યું? કે પ્રાકલ્પ સંપ્લવ. પહેલા કલ્પમાં સંપ્લવ એટલે પ્રલય સમયે વિનિષ્ટ એટલે ભૂલાઈ ગયેલું. પરંપરાગત શું ભૂલાઈ ગયું હતું? એ આત્મતત્વ જે આત્મજ્ઞાન છે એ પ્રલય કાળે વિનિષ્ટ ભૂલાઈ ગયું. એ જતું. ત્યારે સમ્યક જગાદ મુનયઃ. આ મુનિઓએ ચાર કોણ હતા? સન શબ્દથી સત હતા. તો કે સનતકુમાર, સનતમ, સનંદન અને સનાતન. આ ચાર સન શબ્દ ઉત્પન્ન થયેલા ભગવાને હતા. અવતાર ધારણ કર્યો કુમાર રૂપે અને પૂર્વકલ્પમાં જે આત્મજ્ઞાન વિલીન થયેલું હતું એમને સમ્યક જગાદ સાહિત્ય બહાર લાવ્યા. મુનયઃ યત ચક્ષ આત્મતત્ત્વમ. આ ચક્ષ એટલે સાક્ષાત દર્શન કર્યા. આત્મજ્ઞાન આત્માના યત આ ચક્ષ આત્મન મનમાં આત્મામાં એમણે આ જ્ઞાનને સ્પષ્ટ રીતે જોયું. અહીંયા કુમાર અવતારની વાત કરે છે. એમણે બ્રહ્માજી સર્જન કરવા માટે પ્રયત્ન તપ કરતા હતા પણ સર નામના ચાર કુમારો ભગવાન એ રીતે અવતાર ધારણ કરી સ્વતપસા સનાત તપથી એમણે અર્પણ પ્રદાન કર્યું. શેનું? આત્મજ્ઞાનનું છે. આત્મજ્ઞાન પૂરા પ્રલયમાં વિલીન થયું હતું એને સ્પષ્ટ રીતે તપથી સમ્યક જગાદ એમણે સારી રીતે કહ્યું. કયું? કે જે પોતે મનમાં સ્પષ્ટ રીતે જોયું બધાને આત્મજ્ઞાનને પ્રદાન પણ એમણે કર્યું છે. હવે આટકે છે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચનતમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરકાતર આજુહાવ. ઉદ્વેતિ તન્મયતયાદરવો હિરેન્દુઃ तं સર્વભૂતહૃદયં
શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.